ઓ બાપા ડોહા એક પતંગ કાપી એમાં આટલો બધો ડિસ્કો શું કરો? ડિસ્કો તો કરી તને પતંગ કાપી અમે તમારી પતંગ કપાણી હોત તો એ તો એમી ડિસ્કો કરે આજ તો ખીહાર છે કા પતંગ કપાઈ કા પતંગ કાપી તો અમે ડિસ્કો કરશું તો તમને ખોટું નહીં લાગે ને? ખોટું તો લાગે જ તને તો મને ખોટું ન લાગે? ના ના ઓ બાપા આટલા બધા હરખ પદુડા હું થાવ શાંતિથી પરબ ઉજવો ને. એ હવે તારી પતંગ નહીં કાપી હો પતંગ કાપી નાખજો પણ બાંધવાનું ન ગોતતા. ઓલા દાદા આમ તો હાસુ કેતો તો પરબમાં બાંધવાનું ન હોય હેલા કેટલા વાગ્યા છે હે જૂના માંથી જેસીબી લાવ્યા લાગે. ભલે ને જૂના માંથી જેસીબી હોય 100 રૂપિયામાં જેસીબી આવે ના ના તો પછી આપણે તો 100 રૂપિયાની જ પતંગ લીધી. જો તીકમ તું કહેતો તો બકુલભાઈ મમરાભાઈ ખોટું બોલે. જેસીબી લાવ્યા ને? હા હો જેસીબી લાવ્યા. એ જેસીબી થી એક બાજુ ઉભા રહ્યો કેમ? એ જેસીબી અમારે જીતવાનું છે. હવે ડોહા અમે પતંગ લીધી. લો અમારી પાસે કૂપન છે. તો અમે હું જેસીબી જોવા આવ્યા અમે જેસીબી જીતવા જ આવ્યા. એ તો અમને ખબર પડી જાહે કોણ જેસીબી જીતશે ઈ. એ જો બોલો બધા અહીંયા ઊભા હું તો તમને ક્યાં રૂનો ગોતું. એ મી તો ક્યાં રોના બધા આવી ગયા. હાલો તો અમારી જગ્યાએ. પણ જેસીબી તો અહીંયા છે. હવે આ તો બીજા ભાઈનું જેસીબી છે અને આ તો જૂનું જેસીબી છે. અમે તો નવું જેસીબી આપવાના. હે તો હારું જ ને. હાલો હાલો અહીંયા ઊભા રહ્યો હમણાં ખબર પડી જાહે કોણ જેસીબી જીતશે ઈ. એ હારું હાલો મમરા ભાઈ કરો જેસીબી નો ઘા. એ હારું એ જેસીબી જીતજો. લો બોલો ભોળા દાદાએ જેસીબી જીત્યું. તમે આ જેસીબી ની વાત કરતા હતા હા એ બાપા છેતરવાના ધંધા કરતા હોય ને છેતરવાના ક્યાં ધંધા કરવી તમને જેસીબી તો આપ્યું. કામ થાય ભાઈ હું કહેતો હતો ને બકુલભાઈ મમરાભાઈ ખોટું જ બોલતા હશે. હા ઈ હાસું તારું. જમરૂખ આપણે કઈ જાજી ખોટ નથી ગઈ આપણે તો 100 રૂપિયાના જ પતંગ લીધા તા. હા ઈ હાસુ આવું કઈ થોડું જેસીબી આપવાનું હોય એની તો મોટું જેસીબી સમજતા હતા. હવે ઈ જેસીબી 35 લાખ નું આવે ઈ કઈ 5 રૂપિયાના પતંગમાં થોડા આપવી. હા ઈ હાસું. ઓય બાપા હું સાનો બનો રે ને